નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના બીજા લેક્ચરમાં. તો આજે આપણે નદી કિનારે આવેલા શહેરો અને વખાણાતી ચીજવસ્તુઓના ટોપિકથી શરૂઆત કરી રહીશું. સૌપ્રથમ જોવાના છીએ નદી કિનારે આવેલા મહત્વના શહેરો. સાબરમતી નદી જોઈએ તો એની જે કિનારી છે અથવા કિનારો છે એના પર અમદાવાદ, ગાંધીનગર, મહુડી આ 3 શહેર આવેલ છે. આજી નદીના કિનારે આવેલ છે રાજકોટ શહેર. વાત્રક નદીના કિનારે મહેમદાવાદ અને ખેડા. ભોગાવોના કિનારે સુરેન્દ્રનગર, વઢવાણ આવેલ છે. ભાદર નદીના કિનારે જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ આ 4 શહેરો આવેલ છે. વિશ્વામિત્રીના કિનારે છે વડોદરા શહેર. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા, ઉનાવા, મીરાદાતાર, એઠોર આવેલ છે. હિરણ, કપિલા અને સરસ્વતીના કિનારે સોમનાથ. સરસ્વતીના કિનારે પાટણ, સિદ્ધપુર અને દાંતા આવેલ છે. મચ્છુના કિનારે મોરબી, વાંકાનેર અને માળિયા આ શહેરો આવેલા છે. નર્મદાના કિનારે ભરૂચ, ચાંદોદ, કરનાળી, શુકલતીર્થ. તાપીના કિનારે સુરત, નિઝર, માંડવી આવેલ છે. પૂર્ણાના કિનારે નવસારી, મહુવા, સુરતમાં જે મહુવા છે તે. ત્યારબાદ મચ્છુના કિનારે જોઈએ તો મોરબી, વાંકાનેર ને માળિયા. ઔરંગાના કિનારે વલસાડ. શેત્રુંજીના કિનારે પાલીતાણા અને ધારી આ 2 શહેર આવેલ છે. દમણગંગાના કિનારે સેલવાસ અને વાપી. હાથમતીના કિનારે હિંમતનગર. માલણના કિનારે મહુવા અને ભાવનગર આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ ગોમતી નદીના કિનારે દ્વારકા શહેર છે. મેશ્વો નદીના કિનારે શામળાજી. માઝમ નદીના કિનારે મોડાસા. ઓઝતના કિનારે છે નવી બંદર. હવે જોવાના છે વખાણાતી ચીજવસ્તુઓ. સોના ચાંદીના ઘરેણાં માટે સ્થળ છે ભુજ. તે કયા જિલ્લામાં આવેલ છે? કચ્છમાં આવેલ ભુજ વખાણાય છે સોના ચાંદીના ઘરેણાં માટે. કચ્છમાં આવેલ અંજાર શહેર છે તે છરી ચપ્પા અને સુડી આના માટે વખણાય છે. સાબરકાંઠાનો ઈડર તે રમકડા માટે. દેવભૂમિ દ્વારકાનો જે ખંભાળિયા છે તે ઘી માટે વખણાય છે. પોરબંદરમાં આવેલ પોરબંદર શહેર તે ખાજલી માટે. ગીર સોમનાથમાં આવેલ તાલાલા તે કેસર કેરી માટે વખણાય છે. પાટણમાં આવેલ પાટણ તે પટોળા, માટીના રમકડા અને દેવડા માટે વખણાય છે. ભાવનગરમાં આવેલ મહુવા હાથી દાંતની બનાવટો અને લાકડાના રમકડા માટે વખણાય છે. ભાવનગરમાં આવેલ સિહોર પિત્તળનું નકશીકામ અને પેંડા માટે વખણાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ભાવનગરમાં આવેલ ભાવનગર જિલ્લાનું ભાવનગર જ આપણે જોઈએ તો તે જામફળ, દાડમ અને ડુંગળી માટે વખણાય છે. ભાવનગર ગાંઠિયા અને પટારા માટે પણ વખણાય છે. જામનગર કંકુ, મેસ, પિત્તળનું નકશીકામ આના માટે વખણાય છે. ત્યારબાદ વઢવાણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં છે તે મરચા માટે વખણાય છે. સુરેન્દ્રનગરનું થાન માટીના રમકડા, પેંડા અને સિરામિક માટે વખણાય છે. ખેડામાં આવેલ નડિયાદ તે લીલા ચેવડા માટે વખણાય. ખેડામાં આવેલ ડાકોર તે ત્યાંના ગોટા માટે વખણાય છે. દાહોદ તે મકાઈ માટે વખણાય છે. રાજકોટ ચીકી, પેંડા, ફરસાણ, ચાંદીનું નકશીકામ આના માટે વખણાય છે. ત્યારબાદ આગળ જોઈએ મોરબી તે ઘડિયાળ અને ટાઇલ્સ માટે. રાજકોટમાં આવેલ જેતપુર તે સાડી અને છાપકામ માટે વખણાય છે. રાજકોટનું ઉપલેટા ગાંઠિયા માટે વખણાય છે. આણંદમાં આવેલ ખંભાત તે અકીકના પત્તર, હલવો, સૂતરફેણી અને તાળા માટે વખણાય છે. ત્યારબાદ આણંદમાં આવેલ વાસદ તે તુવેર દાળ માટે. આણંદમાં આવેલ ખંભાત તે હલવાસન માટે. વડોદરા જે છે તે ભાકરવડી લીલા ચેવડા માટે વખણાય છે. ગાંધીનગરનું શેરથા તે મરચા માટે વખણાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો એમાં છે કન્ટિન્યુ કરીએ
અમરેલીનું સાવરકુંડલા તે તોલમાપના કાંટા માટે વખણાય છે. મહેસાણાનું ઊંઝા જીરું અને ઇસબગુલ માટે. અમદાવાદનું ધોળકા તે જામફળ માટે વખણાય છે. છોટાઉદેપુરનું સંખેડા તે લાકડાના રમકડા અને ફર્નિચર માટે વખણાય છે. સુરત તો તે છે તેના જમણ માટે, જેમ કે ઊંધિયું, ઘારી, પોંક, લોચો, આલુપુરી, ખાવસા. ઉદ્યોગમાં જોઈએ તો જરીકામ, હીરાકામ આ બધા માટે વખણાય છે. ત્યારબાદ આગળ જોઈએ સુરતનું મઢી તે તુવેરદાર અને ખમણી માટે વખણાય છે. નવસારીનું ગણદેવી તો નવસારીનું ગોળ, ગણદેવીનું ગોળ કહીએ તો તેના માટે વખણાય છે. ત્યારબાદ વલસાડ તે હાપુસ કેરી અને ચીકુ માટે આપણને વખણાતું જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એમાં છે હવે જોઈએ ગુજરાત એક પરિચય. તેમાં છે ભૌગોલિક ગુજરાત સ્થાપના આપણે જોઈએ તો 1 મે 1960ના રોજ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. પ્રથમ પાટનગર કયું હતું? આપણું અમદાવાદ. વર્તમાન પાટનગર છે ગાંધીનગર. તે કયા વર્ષથી તેને પાટનગર તરીકે સ્વીકારવામાં આવ્યું હતું? 1971થી. ક્ષેત્ર પર આપણું જોઈએ તો યાદ રાખવાનું 1960 જ્યારે આપણે કહેવાય કે રાજ્ય બન્યા ને 24 તે કલાક એવી રીતે યાદ રાખવાનું. 1960 19624 એવી રીતે યાદ રાખવાનું. ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશમાં ક્રમ કયો છે? તો 5મો. અક્ષાંશ ખાસ યાદ રાખવાના 20.06 ડિગ્રીથી 24.07 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. અને રેખાંશમાં વાત કરીએ તો 68.10 ડિગ્રીથી 74.28 ડિગ્રી પૂર્વ રેખાંશ. આ આપણે સર્ચ કરીએ તો તેની વચ્ચે આપણું ગુજરાત રાજ્ય આવેલ છે. ઉત્તર દક્ષિણની લંબાઈ 590 કિલોમીટરની, પૂર્વ પશ્ચિમની પહોળાઈ આપણે જોઈએ તો 500 કિલોમીટર જેટલી છે. દરિયા કિનારો 1600 કિલોમીટર, માઇલમાં પૂછીએ તો 990 ને કુલ અત્યારે આપણે જોઈએ તો 1664 કિલોમીટર, એટલે કે 64 કિલોમીટર જેટલો આપણો દરિયા કિનારો વધી ગયો છે. આગળ જોઈએ તો અહીંયા એના વિશે લખેલ છે કે તાજેતરમાં જાન્યુઆરી 2025માં સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ મુજબ ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ વધીને 2340.62 કિલોમીટર જેટલી થઈ છે. આગળ વધીએ તો એમાં છે કરકરું. તો ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લામાંથી પસાર થાય છે, જેનો પશ્ચિમથી પૂર્વ તરફનો ક્રમ છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. ગાંધીનગર, અરવલ્લી આવી રીતે યાદ રાખવાનું હોય તો. બાકી બહુ ટ્રીક હવે ઠીક છે, સળંગમાં નકશા પ્રમાણે તમારે યાદ રાખી લેવાનું. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. સીમાની વાત કરીએ તો ઉત્તર દિશામાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાન રાજ્ય તથા પશ્ચિમ અને દક્ષિણે અરબ સાગર આવેલો છે. પૂર્વ એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કેટલા છે? 47. ફંક્શનલ 20 છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન કેટલા છે? SIR જે કહેવાય તેને 13. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે? અમદાવાદ, સુરત અને રાજકોટ. આ 3 જગ્યાએ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. વડોદરામાં નથી. અખાત તો 2 છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. સ્થાનિક સ્વરાજ તો સૌ પ્રથમવાર પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963થી કરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજને બંધારણીય દરજ્જો મળ્યા બાદ 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 15 એપ્રિલ 1994થી. કુલ જિલ્લા કેટલા છે આપણે? તો 34. ત્યારબાદ આગળ વધીએ તો એમાં છે તાજેતરમાં જાન્યુઆરી 2025માં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ અને થરાદને નવો 34મો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. એટલે એના પહેલાં 33 જિલ્લા હતા.
કુલ જિલ્લા પંચાયત 33, કુલ તાલુકા 251, કુલ તાલુકા પંચાયત 248, ત્યારબાદ કુલ ગામડા 18,584, કુલ ગ્રામ પંચાયતો 14,292, નગરપાલિકાઓ કેટલી છે? 159 જેટલી. મહાનગરપાલિકાઓ થોડુંક યાદ રાખજો, જેટલી રહે તેટલી. તેમાં છે અમદાવાદ, બીજી છે વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ ખાતેનું, પોરબંદર, છાયા, નડિયાદ, આ બધી જગ્યાએ આપણે મહાનગરપાલિકાઓ આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્ય પ્રતીકો. રાજ્ય ભાષા કઈ છે આપણી? ગુજરાતી. રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત. પક્ષી સુરખાબ, જેને આપણે ફ્લેમિંગો પણ અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ. પ્રાણી છે તો તેમાં છે સિંહ. ફૂલ ગલગોટો, જેને મેરીગોલ્ડ કહેવાય. વૃક્ષ તે વડ. રાજ્ય નૃત્ય ગરબા. રાજ્ય પતંગિયું તો પ્લેન ટાઈગર જાહેર કરવામાં આવશે, હજુ થયું નહીં. રાજ્ય માછલી કઈ છે તો તે છે ઘોલ. હવે રાજકીય સ્થિતિની આપણે વાત કરીએ તો પ્રથમ વિધાનસભાનું સ્થળ અસારવા ખાતે નવી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્થાપવામાં આવી ઓપીડી બિલ્ડિંગ. હાલની વિધાનસભાનું સ્થળ વિઠ્ઠલભાઈ પટેલ ભવન સેક્ટર 10 ગાંધીનગર ખાતે. પ્રથમ સચિવાલય પોલિટેકનિક કોલેજ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં. પ્રથમ વિધાનસભાનો પ્રારંભ 18 ઓગસ્ટ 1960ના રોજ. પ્રથમ વિધાનસભાની બેઠકમાં કેટલી સંખ્યા હતી? 132. પાંચમી વિધાનસભાની બેઠકો 182 ને વર્તમાન વિધાનસભાની બેઠકો કેટલી છે? 182 છે. એટલે આપણે પાંચમી વિધાનસભાથી આટલી જ હજુ ચાલતી આવી છે. લોકસભાની બેઠક 26, રાજ્યસભાની બેઠકો કેટલી છે? 11. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. પૂરું નામ યાદ રાખવાનું, અમુક વાર પૂછાઈ જાય. ક્યાંના હતા? અમરેલીના. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. પ્રથમ વિરોધ પક્ષના નેતા તો નગીનદાસ ગાંધી હતા. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા. વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો મનુભાઈ પાલખીવાળા. વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ. પાટનગર તરીકે ગાંધીનગરની ઘોષણા ક્યારે કરવામાં આવી? તો 16 માર્ચ 1960ના રોજથી. ગાંધીનગરને પાટનગર તરીકેની અધિકૃત ઓળખ 23 ડિસેમ્બર 1969થી. ગાંધીનગર પાટનગર તરીકે જાહેર તો 1971માં. મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. ત્યારબાદ જોઈએ વર્તમાન સ્થિતિ. વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત 2019થી. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 2021થી. વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. વર્તમાન વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ. વર્તમાન વિરોધ પક્ષના નેતા કોણ છે? અમિત ચાવડા. વર્તમાન વિધાનસભાની રાજકીય સ્થિતિ તો ભાજપની 157 બેઠકો, કોંગ્રેસની 17 ને અન્ય કેટલી છે? 9. ત્યારબાદ આગળ જોઈએ વહીવટી સ્થિતિ. પ્રથમ હાઈકોર્ટ નવરંગપુરા ઇન્કમટેક્સ સર્કલ પાછળ બાળકોની હોસ્પિટલમાં અમદાવાદ ખાતે હતી. હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ એસ.ટી. દેસાઈ. પ્રથમ સચિવાલય આંબાવાડી પોલિટેકનિકના મકાનમાં અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળની તરફ આપણે વધીએ તો વર્તમાન સચિવાલય ક્યાં છે? ગાંધીનગર ખાતે સેક્ટર 10માં. રાજ્યના પ્રથમ ચીફ સેક્રેટરી તો વી ઈશ્વરન. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે માનવ સંસાધન. કુલ વસ્તી કેટલી છે? 6.04 કરોડ અંદાજે આપણી ગુજરાતની. નોંધ, વસ્તી વિશેની તમામ માહિતી 2011ની વસ્તી ગણતરી મુજબ છે. વસ્તી દ્રષ્ટિએ દેશમાં ક્રમ કેટલો છે આપણો? 9મો. વસ્તી ગીચતા 308 પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ દેશમાં ક્રમ કેટલો છે? 14મો.
કુલ શહેરી વસ્તી આપણી છે 42.6%, કુલ ગ્રામ્ય વસ્તી 57.4%, કુલ વસ્તીમાં પુરુષોની સંખ્યા કેટલી છે તો 3.14 કરોડ અંદાજિત. કુલ વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા 2.89 કરોડ અંદાજિત છે. સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ 919 સ્ત્રીઓ છે આપણે 1000 પુરુષો દીઠ. આગળ જોઈએ શિશુ જાતિ પ્રમાણ 0 થી 6 વર્ષમાં શિશુઓને જેમાં લેવામાં આવે તેમાં છે 890 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા જેને કહેવામાં આવે છે. બાળ મૃત્યુ દર 48 પ્રતિ 1000. 48 જેમાંથી આપણે કહેવાય કે 1000 બાળકો જન્મે તેમાંથી 48 બાળકોનું મૃત્યુ થઈ જતું જોવા મળે છે. વસ્તી વૃદ્ધિ દર 19.17%, 2001 થી 11ના ડેટા છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે તો સુરત. 1337 1 ચોરસ કિલોમીટરમાં દીઠ વ્યક્તિઓ ત્યાં રહેતા આપણને જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે એમાં છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો તે છે આપણું કચ્છ 46. ક્યાં પેલી બાજુ સુરતમાં 1350 લગભગ ને અહીંયા 46 1 ચોરસ કિલોમીટર દીઠ વ્યક્તિઓ. સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો તો તાપી. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત 787. ત્યાં 1000 પુરુષો દીઠ 787 મહિલાઓ છે. જ્યારે આપણે અહીંયા વાત કરીએ તાપી જિલ્લાની તો 1007 એટલે એડજસ્ટ કરીએ તોય એડજસ્ટ ન થાય અહીંયા ને અહીંયા. સૌથી વધુ શિશુ જાતિ પ્રમાણ 0 થી 6 વર્ષ ધરાવતો જિલ્લો કયો છે ડાંગ 964. સૌથી ઓછું શિશુ જાતિ પ્રમાણ 0 થી 6 વર્ષના બાળકો ધરાવતો જિલ્લો સુરત 835. સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો તો તે છે ડાંગ. સૌથી વધુ અનુસૂચિત જાતિ એસસીની વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. કુલ વસ્તીના 10.5% છે ત્યાં. ત્યારબાદ આગળ જોઈએ સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એસટી વસ્તી ધરાવતો જિલ્લો દાહોદ. કુલ વસ્તીના 74.3%. થોડુંક આમાં કન્ફ્યુઝ ના થતા જો સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ ને એસટીની વાત કરવામાં આવે તો તેમાં છે દાહોદ. હવે કેમ દાહોદમાં 74.3% જેટલા એસટીના લોકો ત્યાં રહે છે. ત્યારબાદ ટકાવારી પ્રમાણે સૌથી વધુ અનુસૂચિત જાતિ એસસીની વસ્તી ધરાવતો જિલ્લો તો તે છે કચ્છ 12.4%. ટકાવારી પ્રમાણે સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એસટીની વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ. આ ટકાવારી પ્રમાણે ને પેલું છે સંખ્યા પ્રમાણે આગળ જોઈ ગયા ત્યાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતના સૌથી મોટા જિલ્લા તો કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર ને ભાવનગર. આમાં કોઈ ભૂલથી સુરતનો સમાવેશ ન કરી દેવો. સૌથી વધુ વસ્તી ગીચતામાં આવશે સુરત ટોપ પર. સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર ને નવસારી. આ ટોપ તો તમને યાદ રહી જાય. અહીંયા વડોદરા નહીં એટલે બહુ કન્ફ્યુઝ ન થતા. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લા તો એમાં સુરત, અમદાવાદ, આણંદ આ 3 સેમ જ છે. ગાંધીનગર, નવસારી બધા સેમ જ છે એટલે આમાં તમને થોડીક શાંતિ રહેશે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ તો સુરત, કચ્છ, દાહોદ, બનાસકાંઠા, અમદાવાદ. સૌથી વધુ સ્ત્રી પુરુષ જાતિ દર ધરાવતો જિલ્લો તાપી, ડાંગ, દાહોદ. ત્રણેય કહેવાય કે આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ છે એવી રીતે યાદ રહી જાય ને અહીંયા નર્મદા, નવસારી આવી જાય છે અમરેલીને બાદ કરતા. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાના જિલ્લા તો તેમાં છે ડાંગ, ગાંધીનગર, પોરબંદર. આમાં 3 જ જિલ્લા આવેલ છે. મહીસાગર ને બોટાદ. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો તો તે છે સુરત. સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો છે તો તે છે આપણું ગાંધીનગર. ત્યારબાદ આગળ જોઈએ કે શિક્ષણ અને સાક્ષરતા. યુનિવર્સિટીઓ કેટલી છે આપણે 65. તો એમાં છે રાજ્ય દ્વારા સ્થાપિત 22 ને કેન્દ્ર દ્વારા કેટલી સ્થાપિત કરવામાં આવી 3. રાષ્ટ્રીય મહત્વની 6, ખાનગી સહાય પ્રાપ્ત કરેલી 2 અને ખાનગી કેટલી છે 32. કુલ સાક્ષરતા આપણે છે 79.31%. 2011 મુજબના આ ડેટા છે. પુરુષ સાક્ષરતા 87.23%.
સ્ત્રી સાક્ષરતા કેટલી છે આપણે તો 70.73%. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સુરત 85.5%. અને સૌથી ઓછી સાક્ષરતા તો દાહોદમાં 58.89%. હવે નદીઓ વિશે ચર્ચા કરીએ તો મુખ્ય નદીઓ કઈ છે આપણી? નર્મદા, સાબરમતી, મહી, તાપી, ભાદર, શેત્રુંજી, ભોગાવો અને ખારી. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો મહી. 2 અક્ષરનું નામ એવી રીતે યાદ રાખી લેવું થોડું. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો તો કચ્છ. સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત બંદર તો તે છે પીપાવાવ, અમરેલી ખાતે. સૌથી ઓછો વરસાદ ધરાવતો જિલ્લો તો તે છે કચ્છ. ત્યારબાદ આગળ જોઈએ શ્વેત ક્રાંતિનો મુખ્ય મથક તે આણંદ. રાજ્યનું સૌથી જૂનું હયાતનગર તો તે છે વડનગર. વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ જે ક્યાં આવેલ છે? ભાવનગર ખાતે. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો અમરેલી અને રાજકોટ 11 તાલુકાઓ ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈએ નોંધમાં આ અગાઉ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવતો જિલ્લો બનાસકાંઠા હતો, પરંતુ તાજેતરમાં થયેલ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાની રચના બાદ બનાસકાંઠા જિલ્લામાં 6 તેમજ નવા રચાયેલ વાવ થરાદ જિલ્લામાં કેટલા તાલુકા થઈ ગયા? 8. એટલે હવે અમરેલી અને રાજકોટ પહેલાં બીજા અથવા બીજા પહેલાં ગમે તે રીતે કહું તાલુકાની દ્રષ્ટિએ ટોપ પર આવી ગયા છે. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર. કેટલાઓ ધરાવે? 3. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો જિલ્લો દાહોદ. ગુજરાતના છેલ્લે સૂર્યાસ્ત થતો જિલ્લો કચ્છ. આ બધું તમે નકશા પરથી તમને ખ્યાલ આવી જાય. હવે આપણે જોવાના છે તાલુકાનું નામ અને મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા તાલુકાઓ. તેમાં જોઈએ મુખ્ય મથક અધાર, તાલુકો સરસ્વતી. સરસ્વતી તાલુકાનું મુખ્ય મથક છે અધાર. કયા જિલ્લામાં આવેલ છે? તે પાટણ. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાનું મુખ્ય મથક દીવડા છે. ખેડામાં આવેલ ગલતેશ્વર તાલુકાનું મુખ્ય મથક પાલી. મહીસાગરમાં આવેલ ખાનપુર તાલુકાનું મુખ્ય મથક છે બાકોર. ત્યારબાદ જોઈએ બનાસકાંઠામાં આવેલ અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક છે ઇકબાલગઢ. દેવભૂમિ દ્વારકામાં આવેલ ઓખા મંડળનું મુખ્ય મથક છે દ્વારકા. અમદાવાદમાં આવેલ દસક્રોઈનું મુખ્ય મથક છે અમદાવાદ. પાટણમાં આવેલ સાંતલપુરનું મુખ્ય મથક છે વારાહી. સુરતમાં આવેલ 84 તાલુકાનું મુખ્ય મથક છે સુરત. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે વાવ થરાદમાં આવેલ કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી. નર્મદામાં આવેલ નાદોદનું મુખ્ય મથક છે રાજપીપળા. ત્યારબાદ આગળની તરફ વધીએ તો એમાં છે જિલ્લાનું નામ અને મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા જિલ્લાઓ. નર્મદાનું મુખ્ય મથક છે રાજપીપળા. ગીર સોમનાથનું મુખ્ય મથક છે વેરાવળ. અરવલ્લીનું મુખ્ય મથક છે મોડાસા. કચ્છનું મુખ્ય મથક છે ભુજ. ત્યારબાદ સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. ખેડાનું મુખ્ય મથક નડિયાદ. તાપીનું મુખ્ય મથક વ્યારા. બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર અને દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે ખંભાળિયા. આગળની તરફ વધીએ તો એમાં છે ડાંગનું મુખ્ય મથક આહવા. પંચમહાલનું મુખ્ય મથક ગોધરા અને મહીસાગરનું મુખ્ય મથક છે લુણાવાડા. હવે જોઈએ ગુજરાતમાં આવેલ વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલ છે? અમદાવાદમાં. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ સાપુતારા ડાંગ ખાતે. અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ મોટી પાઉઠી અમદાવાદ ખાતે છે. જેપી કુમારખા ગ્રામ વિદ્યાપીઠ ગઢડા બોટાદ ખાતે. ગ્રામ સેવા મંદિર મહિલા વિદ્યાપીઠ નારદોપુર ગાંધીનગર ખાતે. સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સમોડા પાટણ ખાતે આવેલ છે. રંગ ભારતી વિદ્યાપીઠ વાસણા મારગિયા ખેડા ખાતે. ખો ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કુહાનવાડી ખેડા ખાતે. પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ પીઠાઈ ખેડા ખાતે. સમાજ સેવા મહાવિદ્યાલય વેડછી તાપી ખાતે આવેલ છે.
શાહ ગ્રામ વિદ્યાપીઠ જીલિયા પાટણ ખાતે, નૂતન ગ્રામ વિદ્યાપીઠ વાલિયા ભરૂચ ખાતે, નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ મડાણાગઢ બનાસકાંઠા ખાતે, બનાસ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢ બનાસકાંઠા ખાતે, લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ રતનપુર બનાસકાંઠા, સાબર ગ્રામ વિદ્યાપીઠ સોનાસણ સાબરકાંઠા ખાતે, વન સેવા મહાવિદ્યાપીઠ બિલપુડી વલસાડ ખાતે, મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ બહાદુરપુર વડોદરા ખાતે આવેલ છે. હવે જોઈએ ગુજરાતની યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થા અને સંશોધન કેન્દ્ર. મહારાજ સયાજીરાવ એમએસ યુનિવર્સિટી બરોડા કોલેજ તરીકે સ્થાપના વર્ષ 1881 ક્યાં આવેલ છે? વડોદરા. 1949 થી આપણે અહીંયા કાર્યરત ગણી શકીએ. મેન રાઈસ ચોખા રિસર્ચ સેન્ટર ક્યાં છે? નવાગામ ખેડા ખાતે 1945 થી કાર્યરત. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1949. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ 1947 થી. પ્લાઝમા અનુસંધાન સંસ્થાન ક્યાં છે? ગાંધીનગર 1986 થી. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન ક્યાં છે? અમદાવાદ 1947 થી. ત્યારબાદ આગળ જોઈએ. હા, આનું થોડુંક નામ યાદ રાખજો. આને શું કહેવાય છે? અટીરા. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? ભાવનગર 1954 થી. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર 1955 થી કાર્યરત. સુમનદીપ યુનિવર્સિટી વડોદરા 1956 થી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ અમદાવાદ 1960 થી. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત 1961 થી. ત્યારબાદ આગળ જોઈએ. તેમાં છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMA ક્યાં છે? અમદાવાદમાં 1961 થી કાર્યરત. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID ક્યાં છે? અમદાવાદમાં 1961 થી. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ 1961 થી. ડૉક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ 1963 થી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત 1967 થી કાર્ય શરૂ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ 1967 થી કાર્ય શરૂ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં છે? અમદાવાદમાં 1966 થી. ત્યારબાદ આગળ જોઈએ. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર 1967 થી. ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નડિયાદ 1968 થી. ડેટ પામ રિસર્ચ સ્ટેશન મુન્દ્રા કચ્છ 1969 થી. ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા કચ્છ 1969 થી. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા બનાસકાંઠા 1972 થી 73. આ સમયગાળા દરમિયાન મહારાજા કૃષ્ણસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર 1978 થી કાર્યરત. સરદાર પટેલ પુનઃપ્રાપ્ય ઉર્જા સંશોધન સંસ્થાન વલ્લભ વિદ્યાનગર 1979 થી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ 1981 થી. ત્યારબાદ આગળ જોઈએ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદ 1984 થી કાર્યરત. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અમદાવાદ 1985 થી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ક્યાં છે? ગાંધીનગર 1986 થી કાર્યરત. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ 1986 થી. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ રિસર્ચ લેબ વડોદરા 1990 થી કાર્યરત. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ 1994 થી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર 1995 થી. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ 1998 થી. ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ 1999 થી. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી આણંદ 2000 થી કાર્યરત છે. ત્યારબાદ એમાં જોઈએ. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર 2003 થી. નિરમા યુનિવર્સિટી અમદાવાદ 2003 થી. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર 2003 થી કાર્યરત. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છી યુનિવર્સિટી ભુજ કચ્છ 2003 થી કાર્યરત. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તો આણંદ 2004 થી કાર્યરત.
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી તો નવસારી 2004થી કાર્યરત. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ 2004થી કાર્યરત. ને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં છે? અમદાવાદ 2005થી કાર્યરત છે. આગળ જોઈએ તેમાં છે ગણપત યુનિવર્સિટી ખેરવા મહેસાણા 2005થી કાર્યરત. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ 2007થી કાર્યરત. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી રાયસણ ગાંધીનગર 2007થી કાર્યરત. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT ગાંધીનગર 2008થી કાર્યરત. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ગીર સોમનાથ ખાતે છે, જે 2008થી કાર્યરત. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર 2009થી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અમદાવાદ 2009થી. ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર 2009થી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર 2009થી. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર 2009થી. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર 2011થી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ 2015થી. નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ વડોદરા 2018થી. વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી સુરત ખાતે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા AIIMS રાજકોટ ખાતે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે. ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર સાસણગીર ગીર સોમનાથ ખાતે. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સુરત ખાતે. ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા શારદાપીઠ ખાતે. સમાજ સેવા મહાવિદ્યાલય વેડછી તાપી ખાતે આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ DECU અમદાવાદ ખાતે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અમદાવાદ ખાતે છે. વેધશાળા અમદાવાદ ખાતે. કૃષિ સંશોધન કેન્દ્ર ભચાઉ કચ્છ ખાતે છે. કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા બનાસકાંઠા ખાતે. બટાકા સંશોધન કેન્દ્ર ડીસા બનાસકાંઠા ખાતે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા બનાસકાંઠા ખાતે. ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર ખાતે. મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ મહેસાણા ખાતે. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે. તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ આણંદ ખાતે છે. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ગોધરા પંચમહાલ ખાતે. પ્રાદેશિક કપાસ કોટન સંશોધન કેન્દ્ર ભરૂચ ખાતે છે. ત્યારબાદ આગળ જોઈએ મેઇન કપાસ કોટન સંશોધન કેન્દ્ર સુરત. સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર સુરત ખાતે. કાપડ ઉદ્યોગ અનુસંધાન સંસ્થાન અમદાવાદ ખાતે છે. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે કે ગુજરાતની સંસ્થાઓ અને તેના સ્થાપકો. સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક સંસ્થા જે છે તેના અમદાવાદમાં છે. તેના સ્થાપક કોણ છે? નંદન મહેતા. અષ્ટછાપ વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આવેલ છે. તેના વિઠ્ઠલદાસ બાપોદરા. ગુજરાત કલા સંઘ અમદાવાદ ખાતે છે. તેના રવિશંકર રાવળ. લાલભાઈ દલપતભાઈ જેને આમ શોર્ટમાં કહેવાય ભારતીય વિદ્યા મંદિર અમદાવાદ તેના સ્થાપક કસ્તુરભાઈ લાલભાઈ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જે અમદાવાદ ખાતે છે તેના કસ્તુરભાઈ લાલભાઈ. HL કોલેજ અમદાવાદ અમૃતલાલ હરગોવિંદાસ. કેલિકો મ્યુઝિયમ અમદાવાદ ગૌતમ સારાભાઈ. ત્યારબાદ આગળ જોઈએ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતેથી તેના ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના ડૉક્ટર વિક્રમ સારાભાઈ. દર્પણ એકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદના મૃણાલિની સારાભાઈ. પ્રેમચંદ્ર ટ્રેનિંગ કોલેજ અમદાવાદ છે તેના પ્રેમચંદ્ર રાયચંદ. દક્ષિણામૂર્તિ સંસ્થાના જે આમલા ભાવનગર ખાતે તેના સ્થાપક નાનાભાઈ ભટ્ટ. લોકભારતી સંસ્થાના સણોસરા ખાતે જે છે ભાવનગર જિલ્લામાં તેના સ્થાપક નાનાભાઈ ભટ્ટ. હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે તેના પુણ્ય વિજયજી મુનિ. ભીલ સેવા મંડળી દાહોદના ઠક્કર બાપા. ત્યારબાદ આગળ જોઈએ વાસ્તુશિલ્પના બાલકૃષ્ણ દોશી.
કિસાન મજદૂર લોકપક્ષ કિમલોપના ચીમનભાઈ પટેલ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલના ત્રિભુવનદાસ પટેલ, પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર તેના છે ભાઈલાલભાઈ પટેલ, સસ્તું સાહિત્યના ભિક્ષુ અખંડાનંદ, ગાંધર્વ નિકેતન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર, નટ મંડળ અને નાટ્ય વિદ્યા મંદિરના જયશંકર સુંદરી જેમને ભોજક તરીકે ઓળખવામાં આવે છે, ભરત નાટ્યપીઠ મંડળીના જસવંત ઠાકર, ઇન્ડિયન નેશનલ થિયેટરના દામુભાઈ ઝવેરી, નાટ્ય સંપદાના કાંતિ મડિયા. ત્યારબાદ આગળ જોઈએ ભુવનેશ્વરી પીઠ જે ગોંડલ ખાતે હતી તેના જીવરાજ શાસ્ત્રી. આગળ એલેમ્બિક કેમિકલ વર્ક્સના ત્રિભુવનદાસ ગુજ્જર, અતુલ પ્રોડક્ટ્સના વલસાડ જે આવેલ છે તેના કસ્તુરભાઈ લાલભાઈ, કલાયતન વલસાડમાં જે આવેલ છે તેના ભીખુભાઈ ભાવસાર, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સેવાના સ્થાપક ઈલાબેન ભટ્ટ, નૃત્ય ભારતીના ઇલાક્ષી ઠાકોર, પુનિત સેવાશ્રમના પુનિત મહારાજ, હડાણા લાઇબ્રેરીના વાજસુરવાળા દરબાર, લોકભારતી વિદ્યાપીઠ સણોસરામાં આવેલ છે ભાવનગર ખાતે તેના નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી સ્થાપક છે. તો મિત્રો અહીંયા આપણે પહેલો પાર્ટ પૂરો થાય છે. કાલથી આપણે ગુજરાતનો ઇતિહાસ શરૂ કરવાના છીએ. કંઈક થિયરી ટાઈપ આપણે થોડુંક એમાં શીખીશું વ્યવસ્થિત રીતે. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.